અને આગ કા દરિયા હે ડૂબ કે જાના હે જેવા હિન્દી ફિલ્મના ગીતો તમે સાંભળ્યા હશે, પરંતુ આ ગટરિયા દરિયા છે ને એમાં તમારે ડૂબીને જવું છે. એ જોવું હોય તો તમારે અમદાવાદ આવવું પડશે. આ વાઇબ્રન્ટ શહેર છે અમદાવાદ, રાજ્યનું આ વિકાસનું મોડલ છે અમદાવાદ, પરંતુ આ તસવીરો તમને બતાવવા માંગીએ છીએ કે જેમાં ગટરિયો વિકાસ કેવો ચાલે છે અમદાવાદનો. આ દ્રશ્યો જોઈને તમે અનુમાન લગાવી શકો છો. લોકો ખૂબ આક્રોશમાં છે. નિકોલમાં છેલ્લા કેટલાય દિવસોથી આ જ પ્રકારે ગટરના પાણી રસ્તા પર આવી જાય, રાત પડે ને શાંત થઈ જાય, પરંતુ માત્ર નિકોલ જ નહીં પરંતુ બોપલ જેવા વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ચારે કોર ગટરથી ઉભરાતા એ રસ્તાઓ અને વાસ મારતું એ પાણી, સ્થાનિક લોકો નાક પર હાથ રાખીને રૂમાલ રાખીને નીકળે છે. આ પ્રકારનો ગટરિયો વિકાસ આપણા અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે. આ 310ની જે લાઈન છે એમાંથી પ્રોબ્લેમ થયો, પણ એક કામ 24 કલાક ચાલે છે જ્યાદા માટે, બીજું કામ કાયમી ઉકેલનું પણ ચાલે છે. આ પ્રોબ્લેમ માત્ર 15 દિવસથી 10-15 દિવસ પૂરતો છે, અને દોઢ મહિના પછી તો 15 વર્ષથી 25 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એની ખાતરી આવે 25 વર્ષની. વાયદા કરવામાં નેતાઓને કોણ પહોંચી શકે? બાબુ જમનાદાસ પટેલ કહી રહ્યા છે કે 25 વર્ષ સુધી કંઈ નહીં થાય. જોઈશું, ચોમાસું આવી જ રહ્યું છે, પરંતુ બીજી બાજુ ભાવનગરમાં વગર ચોમાસું આવી ગયું છે. કમોસમી વરસાદ વરસ્યો છે અને ભર ઉનાળે ભાવનગર શહેરમાં માવઠાના દ્રશ્યો છે, જાણે ચોમાસું આવી ગયું હોય. પાણી ભરાયેલી આ તસવીરો ભાવનગર શહેરની છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો, આ માવઠું આવ્યું અને પાણી ભરાઈ ગયા છે.